શું તમે એકદમ જ હેલ્ધી ખાવાનું ખાઓ છો, તેલ, મરચું, મસાલા, ચા, કોફી બધું જ બંધ કરી દીધું છે, તો બી તમને એસિડિટી પીછો નથી છોડતી, તો આ વિડીયોને ખાસ જોજો, કેમ કે આપણે આમાં બહુ બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ડિસ્કસ કરવાના છે. શું તમને ખબર છે ફ્રેન્ડ્સ કે સ્ટ્રેસ એ એસિડિટી થવાનું થર્ડ કોમન રીઝન છે? સર, તમે જેમ કીધું કે સ્ટ્રેસ થર્ડ મોસ્ટ કોમન કારણ છે એસિડિટી થવાનું, તો એ કઈ રીતે? આપણું જે એસિડ બને છે પેટમાં, એની જે મેઇન સ્વિચ છે તે આપણા બ્રેનમાં હોય છે. એટલે બ્રેનથી સિગ્નલ્સ આવે અને પેટમાં એસિડ બને. હવે જે લોકોને બી સ્ટ્રેસ વધારે હોય એ લોકોને બ્રેનથી એ સિગ્નલ પેટ સુધી આવવાના ફાસ્ટ થઈ જાય, જેના કારણે એ લોકોને એસિડ વધારે બને છે. સો એનો મતલબ ફ્રેન્ડ્સ કે પ્રોબ્લેમ તમારા પ્લેટમાં કે ખાવામાં નથી, પ્રોબ્લેમ કદાચ તમારા બ્રેનમાં બી હોઈ શકે છે.